તો આપ જોઈ શકો છો મિત્રો, આ બંને દવા આપણી શેરડી માટે આવી ગઈ છે આપણે વાડીએ. અને આપણે થોડી વાર પહેલાં ગયા હતા એગ્રોમાં, અને ત્યાંથી આ બંને મેં માગી તે જ કંપનીની દવા આપણી સામે આવી ગઈ છે. આ શેમાં કામ આપશે અને શેરડીમાંની શું જરૂરિયાત છે? હલો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો મિત્ર સંજય લાદવા, અને આપણે આવી ગયા છે આપણા શેરડીના ખેતરમાં. જોઈ રહ્યા છો કે આ ખેતરમાં કેટલું ખડ છે. આમાં તો આપણે હાથે હાંકી નાખેલું છે, પણ આમાં જે ખડ છે એ ખડ બાળવાની દવાનો ડેમો નહીં, પણ એનું રિઝલ્ટ કહેવા આવ્યો છું. કારણ કે ડેમો તો કંપનીવાળા આપે, ડેમો તો એગ્રોવાળા આપે, અને આપણે તો મિત્રો એનું રિઝલ્ટ આપતા હોઈએ છીએ કે અમારી વાડીમાં એ દવા મેં નાખી અને મને કેટલા ટકા રિઝલ્ટ મળ્યું અને કેવું રિઝલ્ટ મળ્યું. તો મારી સાથે મારા બે કેમેરા મેન પણ છે, એક મારી દીકરી હેતુ અને એક અમારો ભાણિયા વિભુભાઈ. આ બંને મારી સાથે કેમેરો પકડવા આવી ગયા છે, એટલે કે મારો ફોન પકડવા. કારણ કે મારા હાથમાં દવા હોય, હું તમને બતાવતો હોઉં તો એક હાથે ફોન પકડું ને એક હાથે દવા તમને બતાવી એકવામાં તકલીફ પડતી હોય છે. પણ હવે મિત્રો મૂળ વાત એ જે શેરડી છે એમાં અત્યારે હેહ મૂળ વધારે પડતું છે. હેહ મૂળ અને આ મેથા કહેતા છૈયા. તો આપ જોઈ શકો છો આ છૈયા છે, અને આપણે આ પુષ્કળ પ્રમાણમાં હેહ મૂળ છે. અને હેહ મૂળ સુકાવાનું પણ શરૂ થઈ ગયું છે. જોઈ શકો છો આ જે છે એ સુકાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આપણને આમાં હાથે હાંકેલું છે, જે હુકાવાનું શરૂ થયું આપણું હાથે હાંકેલામાં શરૂ થયું છે. પણ જે શાહની અંદર છે લીલું કાચ, એટલે કે આવડું આ વસ્તુ સુકાવાની નથી, કારણ કે ત્યાં હાથે હાલવાનું નથી. અને આપણે આ વાઢ જે શેરડી છે એ બાંધવાનો પણ આપણી પાસે થોડોક વાર છે. એટલા માટે આપણે કે એવી દવાનું સંશોધન કરીને આવ્યા છીએ મિત્રો. એ બે દવા તમે ભેળવીને નાખી દો તમારી શેરડીમાં, એટલે 100% તમને સફળતા મળશે ને મળશે. પછી કુળિયું, કુપળિયું, રાતડિયું, કાળિયું, ધોળિયું કોઈ પણ ખડ હોય એમાં પછી મોથા, એટલે કે મોથા હોય, છૈયા હોય, ધ્રોળી હોય, હેહમૂળ હોય, હાટોળો હોય, દૂધલી હોય, કોઈ પણ જાતનું ખડ હોય, તમામ ખડને બાળીને ભસ્મ કરનારી આ દવા એ તમને મારે બતાવવાની છે. અને ખેડૂત મિત્રોનો 100% યુઝ કરજો. અને હું મારી અનુભવની ગેરંટી આપું છું કે મારા ખેતરમાં જે આપણે નીચેની સાઈડનો વાટ છે એમાં ગયા વર્ષે છાંટ્યું હતું, અને એમનો મારો આ નવો ઘેરો છે. આમાં આપણે આવતીકાલે છાંટવાનું છે, પણ આજે હું તમને એનો રિઝલ્ટ જે મારા ગયા વર્ષનું અને દર વર્ષનું રિઝલ્ટ છે આજ તમારી સામે મૂકું છું. તો ચાલો આપણે દવા જોઈએ, અને એમાં કઈ કઈ દવા છે, કયું કયું ઝેર છે, અને તે શું કઈ રીતે કામ કરે ને કઈ પરિસ્થિતિમાં આપણે એને છાંટી શકાય એ વિશે હું તમને પૂર્ણ માહિતી આપું. તો ચાલો આપણે દવા પાસે જઈએ. તો આપ જોઈ શકો છો મિત્રો, આ મારું 8 વીઘાનું પૂરું ખેતર છે, અને આપણે 8 વીઘામાં આ શેરડીની ખેતી કરેલી છે. અને તે અત્યારે બહુ મસ્ત અને કોઈ પણ જાતના ડૂલ વગર, અને એમાં આપણી પૂરી મહેનતથી આ શેરડી આપણી અત્યારે ઊભેલી છે. પણ એમાં અત્યારે આપણે જે હેહમૂળ કહેવાય છે એ પુષ્કળ પ્રમાણમાં છે, અને એમને આપણે દવા પણ લાવેલા છીએ. અને આ હેહમૂળને આપણે દાટી પણ શકીએ છીએ, કારણ કે જો આને આપણે પાળો ચડાવી દઈએ અત્યારે જ તે, કારણ કે આમાં આપણે વચ્ચે તો હાથે હાલી ગયેલું છે. હવે જો આપણે આને પાળો ચડાવી દઈએ એટલે આ રીતે પાળો ચડે મિત્રો. આ રીતે બમ્ફરથી કે મોલ્લાથી પાળો ચડે એટલે તમામ હેહમૂળ બળી જાય. પણ એમાં શું થાય કે ક્યારેક હેહમૂળ થોડું બહાર કોઈ પાંદડું કે કોઈ પૂંભળું કે ઉપરનું બહાર રહી ગયું હોય તો ત્યાંથી તે કોળવાનું શરૂ થાય, અને પછી તે પુષ્કળ પ્રમાણમાં થાય ને એને કંટ્રોલ કરવાની વાર લાગે. અને અત્યારે ભગવાનની દયાથી આપણે થોડી વરાપ પણ મળી છે, કારણ કે આપણે જો કે અમારા ભાવનગરમાં વરસાદની વાંધા જ છે, એક પણ તલાવડું છે એકદમ ભરાણું નથી. પણ એ છતાં આપણે અત્યારે વરાપ મળી છે, તો અત્યારે એ સમય ઝડપી અને આપણે અત્યારે દવા નાખી દઈએ તો આપણું કામ સફળ થાય અને ભવિષ્યની માટે આપણને સારું રહે. તો ચાલો આપણે જઈએ દવા પાસે. તો આપ જોઈ શકો છો મિત્રો, આ બંને દવા આપણી શેરડી માટે આવી ગઈ છે આપણે વાડીએ. અને આપણે થોડી વાર પહેલાં ગયા હતા એગ્રોમાં, અને ત્યાંથી આ બંને મેં માગી તે જ કંપનીની દવા આપણી સામે આવી ગઈ છે. આ શેમાં કામ આપશે
અને શેરડીમાંની શું જરૂરિયાત છે એમના વિશે આજે મારે વાત કરવી છે મિત્રો. મેં તમને પહેલાં મારું શેરડીનું ખેતર બનાવ્યું, તેમાં આપણે જોયું કે છૈયા વધારે હતા. તો મિત્રો આપણે જોયું કે એમાં છૈયા વધારે હતા, હેમૂળ વધારે હતું. તો મિત્રો આપણે બંને દવાની વારાફરતી આપણે વાત કરશું. તો મિત્રો હવે તમારે ખાલી હેમૂળ ઓછું છે અને હાટોળો છે, દૂધલો છે અને કોઈ બીજું કુળિયું કુપડિયું એવું કાંઈ ખડ છે કે જે આસાનીથી બળી જાય અને મોટા પાનવાળું આપણે ફૂદડા પાનવાળું કે પગથા પાનવાળું જો કોઈ ખડ હોય તો આપણે અત્યારે એમાં આ દવા નાખવાની થાય છે. જે મિત્રો આપણે આ કંપની ઉપર જવાનું નથી, કારણ કે અત્યારે તો આપણને આપણે નામ નો યાદ રહે એટલી જાતની કંપનીઓ આવી ગઈ છે. એટલે આપણે તોફા છે, તોફા કંપની, તોફા નામ આપેલું છે, પણ એમાં આપણે જવાનું નથી. આપણે મિત્રો જવાનું છે ને આ અલ્ટ્રાઝીનમાં જવાનું છે. અલ્ટ્રાઝીન 50% WP હર્બિસાઇડ. હવે આપણે હર્બિસાઇડમાં જવું છે. આ મિત્રો આ જે છે તે આપણે હળવા ઘાસમાં જેમ કે ડોડામાં હાલ છે, પછી આપણી જુવારમાં પણ હાલ છે. પણ મિત્રો હવે જે હું દવા લઉં ને એ ડોડામાં નથી નાખવાની, બાજરીમાં નથી નાખવાની, જુવારમાં નથી નાખવાની, એ ફક્ત ને ફક્ત શેરડીમાં નાખવાની છે. અને તે છે મિત્રો આ બેરિયર. આ જે બેરિયર છે તે ધાનુકા કંપનીનું બેરિયર છે. આ બંનેને મિક્સ કરી અને આપણે શેરડીના પાકમાં નાખવાની છે. આ આપણે 1 એકરે જે આનું માપ જે 1 એકરનું છે તે 800 ગ્રામ. આનું 1 એકરે આપણે 800 ગ્રામનું માપ લેવાનું છે, જ્યારે આનું 1 એકરે આપણે 500 ગ્રામ માપ લેવાનું છે. આનું માપ જાજુ રાખવાનું છે. આનું માપ ઓછું રાખશો તો પણ આનું રિઝલ્ટ તમને સારું મળી જશે. અને આ બેરિયર હર્બિસાઇડ છે જે, અને આનું પણ આપણે નામ જોઈએ મેટ્રાબ્યુઝિન 70% WP. તો જે આ મેટ્રાબ્યુઝિન છે 70% WP તેને આપણે 1 એકરમાં 500 ગ્રામ લેવાનું છે, જ્યારે આપણે અલ્ટ્રાઝીન છે એ 1 એકરમાં 800 ગ્રામ લેવાનું છે. એક સાથે એક પાણીનું ટબ લઈ એમાં બંને પાવડર ભેળવી લેવાનું છે. આ 1.5 પેકેટ નાખવાનું છે અને આ 1 પેકેટ નાખવાનું, એટલે આ 500 ગ્રામ થઈ જાય, 800 ગ્રામ થાય. અને આ બંને ભેળું કરી અને આમાં તમારે શક્ય હોય તો સ્ટીકરિયું તમે લઈ શકો છો. જો વરસાદ આવવાની શક્યતા હોય તો સ્ટીકરિયું લેજો અને સ્ટીકરિયું સાથે નાખજો, જેથી કરીને પાન ઉપર ચોંટી જાય અને આપણને એનું રિઝલ્ટ કદાચ 2 કલાકમાં વરસાદ આવી ગયો હોય તો પણ સારામાં સારું રિઝલ્ટ આપણને મળી જાય છે. અને મિત્રો આને આપણે કોઈ પાક વાવ્યા પહેલાં પણ આનો યુઝ કરી શકીએ છીએ. આપણે આને જમીનમાં પણ આપી શકીએ છીએ અને ઉપરથી પણ આપી શકીએ છીએ. આના 2 લાભ છે. જ્યારે આને આપણે પંપમાં છાંટવું પડે છે. આ રીતે મિત્રો 1 એકરમાં આ 500 ગ્રામ 800 ગ્રામ લેવાનું છે અને આપણે શેરડીના પાકમાં નાખવાનું છે. એટલે તમારે કાળિયું કુપળિયું કૂતરિયું કોઈ પણ જાતનું ઘાસ હોય, સૈયા હોય, ધરોડી હોય, પાંદરકૂચું હોય, કોઈ પણ જાતનું ઘાસ હોય, અને મેન ઘાસ જે આવે કોંગ્રેસ્યું, તો કોંગ્રેસ્યું ઘાસ હોય તો પણ આ બાળી એક છે. અને આ પણ એમાં એનો સારામાં સારો ગુણ આ પણ છે. પણ આ વસ્તુ જે છે એ તમારું કોંગ્રેસ્યું 100% બાળશે અને તમારી શેરડીમાં કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. તમારી શેરડી પીળી નહીં પડે, તમારી શેરડી જાવા નહીં મળે અને એના પાન પણ સુકાશે નહીં. આ રીતનું મિત્રો આનું સારામાં સારું રિઝલ્ટ છે. તો તમે જો શેરડીની ખેતી કરતા હો તો આ બંને મિક્સ કરી નાખવાનું છે. અને જો તમારે ડોડા હોય, મકાઈ હોય, જુવાર હોય તો આ એકલું આપણે નાખી દેજો અલ્ટ્રાઝીન તો પણ ચાલશે. પણ જો શેરડી હોય તો અલ્ટ્રાઝીન વત્તા આ મેટ્રાબ્યુઝિન નાખવાનું છે. આનું 500 ગ્રામ માપ રાખવાનું છે અને આનું 800 ગ્રામ રાખવાનું છે. બંને પાવડર ફોર્મમાં આવશે અને બંનેને એક ટબમાં 10 ડબલા પાણી લઈ અને બંને પાવડર ભેળા કરી અને એમાં સ્ટીકરીયું નાખીને સરખું ગોળ બનાવી અને પછી પંપથી છાંટી દેવાનું છે. આપણે 1 વીઘે હું માનું છું ત્યાં સુધી 4 પંપ થાય.
1 વીઘે 4 પંપ દવા છાંટવાની. આમ તો જે કંપની અને જે મારા અનુભવ પ્રમાણે છે ને, હું મિત્રો 5-5.5 પંપ છાંટું છું 1 વીઘે. આ દવા 1 વીઘે 5-5.5 પંપ 5 થી 5.5 પંપ છાંટું છું. પણ તમે મિત્રો વીઘે કદાચ 4 છાંટશો, હળવું ખડ હોય, 2 પાંદડે હોય અને બહુ મોટું ન થયું હોય તો તમે એમાં 4 પંપ પણ ચલાવી શકો છો. પણ મેં તમને બતાવ્યું મારે ખડ થોડું મોટું થઈ ગયું છે, સૈયા ને બધું, એટલા માટે હું 5.5 પંપ 1 વીઘે છાંટવાનો છું. તો એ પ્રમાણે તમે આનું ઘોળ બનાવી તૈયાર કરીને પંપમાં છાંટી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને, અમારા વિડીયો રિયાલિટીના હોય છે, જે અમારો અનુભવ, અમારી વાડીમાં અમે અનુભવ કરી અખતરો કરીને પછી તમારી સામે મૂકવાની મહેનત કરીએ છીએ. ઘણી વખત શું થતું હોય મિત્રો, અખતરો આપણે કરતા હોઈએ તો સિંગ ઘણી જગ્યાએ પીળી પડી જાય તો પણ આપણે દવા નથી છાંટતા, કારણ કે એમાં અખતરો કરવાનો હોય છે. તો મિત્રો આપણે એમાં અખતરા કરતા હોઈએ છીએ તો ક્યાંક સિંગમાં આપણે ખાલા પણ પડતા હોય છે, ક્યાંક આપણે સુકાતી પણ હોય છે, ક્યાંક બહુ ખડઈ થઈ ગયું હોય છે, ક્યાંક પીળી પડતી હોય છે, ક્યાંક મસ્તીની હોય છે. કારણ કે આપણે એક ખેતરમાં અનેક જાતના અખતરા કરી અને અખતરાનો અનુભવ તમારી સામે લાવીએ છીએ. આપણે કોઈ એગ્રોવાળાની દવાનો અખતરો કરીએ તો પહેલાં મારી વાડીમાં હું ખુદ અનુભવ કરું છું, હું ખુદ અખતરો કરું અને મને 100% અનુભવ થાય પછી તમારા સુધી વાત પહોંચાડું છું. કારણ કે હું જે આપું છું એ સત્ય રિઝલ્ટ આપું છું. અને ઘણી વખત મિત્રો તમારી કોમેન્ટ આવતી હોય છે કે તમારે આ તકલીફ છે, આમાં આમ છે, પણ મિત્રો એ તમારા અખતરા માટે અને તમારી જાણ માટે એ કામ કરવું પડતું હોય છે. ઘણી વખત મારા ઘરના જોડે પણ મારો ઝઘડો થાય. હવે હું મારી પાછળની સિંગ બતાવું તો આમાં મેં મારા ઘરના પાસે 4 વિભાગ પાડેલા છે. 4 જાતની અલગ અલગ દવા છટાવેલી છે. ધાનુકાની છટાવેલી છે, ગોદરેજની છટાવેલી છે, પટેલિયાની છટાવેલી છે, એમ અલગ અલગ 4 કંપનીની દવા મેં આમાં છટાવેલી છે. તો મિત્રો હવે 4નું રિઝલ્ટ અલગ અલગ આવે એટલે એમાં જેમાં ઓછું ખડ, જાજુ ખડ ન મળ્યું હોય અને ઓછું ખડ મળ્યું હોય એટલે ઘરના ઝઘડો થવાનો છે.